चलो मित्रों, जय द्वारकाधीश। केम छो बधा मजामां ने? जो हालो आज बनावाना है खजूर सींग पाक। तो एना माटे आपणे एटली दाणा लई लीधा है अने एने शेकवाना छे। शेकीने पोतरा बोतरा काढीने पछी एनो भूको करवानो छे। अने शेकवा माटे घी लई लीधुं है अने आटलो आपणे खजूर लई लीधो है। खजूर में ठरिया काढ़ी नाख्या है। ठरिया काढ़ीने साफ सूफ करीने एक ग्लासथी हवे आने शेकवानो छे आपणे। तो शेकवा माटे जो आ घी छे, गायनुं घी चोख्खुं, हवे ई लई लीधुं है अने दाणा लई लीधा है। तो हवे आपणे शेकवानी तैयारी करीए। जो आ शेकवा माटे आपणे कढ़ाई लई लीधी है अने कढ़ाईमां आपणे है ने घी एड करवानुं छे। जो कढ़ाई तो ओली थई गई, जो आटલું घी આપણે લઈ લેવાનું 2-3 ચમચી અને એમાં આપણે ખજૂર એડ કરવાનો છે। જો ખજૂર આપણે એને શેકવાનો છે અને ધીમી આંચે શેકવાનો, દાજે નહીં અને વ્યવસ્થિત રીતે શેકાય। જો આપણે ખજૂર શેકાય છે, જો હવે ખજૂર શેકાય છે, જો આપણે જોઈ લઈ ખજૂર શેકાઈ ગયો કે નહીં। જો આ રીતે પહેલાં હે ને ઓલું કરીને શેકી નાખવાનો ઘીમાં। હવે શેકાવાની તૈયારી થઈ ગઈ છે। આમ તો શેકાવા આવ્યો છે। પહેલાં આપણે ખજૂર શેકી લઈએ। જો હવે આપણે દાણા મૂકી દીધા છે। દાણાને આપણે શેકીને એના ફોતરા કાઢવાના છે, એટલે બહુ કાળા ના થાય એવી રીતના શેકવાના। ધીમે તાપે શેકશો ને એટલે વ્યવસ્થિત શેકાઈ રહે। નકર શું છે કે આમાં ફોતરા ન ઉકળે, અડકચરા થઈ જાય। તો એવું નહીં થવા દેવાનું। ફોતરા બધાએ કાઢી નાખવાના છે આપણે, પછી એનો ભૂકો કરશું। જો આપણે દાણા શેકાવાનું ચાલુ છે અને દાણામાં મીંડી તડતડાટી બોલવા। તો દાણા જો આપણે શેકાવા માંડ્યા। હવે જો અમુક અમુક મીંડા કારા પડવા, પણ વ્યવસ્થિત રીતે શેકશો ને એટલે વાંધો નહીં આવે। એમ કારા ન પડે એ રીતના શેકવાના છે। પછી એના ફોતરા ઉખડશે, ત્યાં સુધી ફોતરા ઉખડશે નહીં। અને આવો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોય, કારણ કે આ ખજૂર અને સિંગ પાક પહેલી વાર બનાવું છું। મેં વિડીયામાં ક્યાંય નથી જોયા। જો દાણા શેકાઈ ગયા, હવે એને ફોતરા કાઢવા માટે આપણે ટુવાલમાંથી નાખ્યા છે અને આવી રીતના ભૂંસ્યું ને જરીક ઠંડા થાય એટલે ફોતરા બધાય કમ્પ્લીટ થઈને નીકળી જશે। નીકળી જાય ને પછી આપણે એને મિક્સરમાં ભૂકો કરવાનો છે। તો ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો। જો હવે આપણે દાણા શેકી અને ફોતરા કાઢી લીધા હતા અને હવે મિક્સરમાં આને આપણે એને ક્રશ કરી નાખીએ, એટલે ટૂંકમાં ભૂકો થઈ જાય એમ। જો આ ભૂકો કરી લીધો હતો અને હવે આમાં મિક્સ કરવામાં નાખી દીધો છે। જો આવી રીતના જો હવે મિક્સ થાય છે આપણે, જો આવી રીતના, એટલે ખજૂર સિંગ પાક કહેવામાં આવે છે। તો આ રીતે બનાવી લેવાનો। એમાં ઘી, ખજૂર અને સિંગના દાણા હોય એટલે તમારે ખજૂર સિંગ પાક હાઈ ક્લાસ એક નંબર બની જાય અને તમે પણ એકદમ ખાતા રહી જાઓ। આ આરોગ્યવર્ધક સિંગ પાક કહેવામાં આવે છે, ખજૂર સિંગ પાક। આ આરોગ્યને માટે બહુ સારામાં સારું આ આઈટમ કહેવાય એમ। તો આવી રીતના મિક્સ કરે છે। થોડું મિક્સ થઈ જાય પછી આપણે એક થાળીમાં ઠારશું, ત્યાં સુધી એને હલાવે છે, સરખું મિક્સ કરવાનું છે। તો આ આપણો તો ખજૂર સિંગ પાક એટલે આ રીતે બનાવીએ અને કેવો બન્યો અને કેવો દેખાય એ પ્રમાણે લાઈક શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો જોતા રહેજો। જો આ રીતે આપણે ખજૂર સિંગ પાક બનાવ્યો।